નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું અને આ સેશનમાં આપણે જે ઈએમઆરએસ ની ભરતી આવી છે એમાં એક પોસ્ટ છે અને એ પોસ્ટ છે જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ એટલે કે જેએસએ કરીને એક પોસ્ટ છે। આ પોસ્ટમાં આપણે ઈએમઆરએસમાં કેટલી વેકેન્સી છે એટલે કે 7267 જેવી જગ્યાઓ છે। એમાં પોસ્ટ અલગ અલગ પોસ્ટ આપેલી છે, એમાં કેટલી જગ્યાઓ છે એ બધો એનો સેપરેટ આપણે સેશન લઈને આવેલા। આમાં ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું એનો સેશન પણ આપણે લાવ્યા છે। હોસ્ટેલ વોર્ડનની જગ્યાઓ સારી છે અને આ એક ઓપોર્ચ્યુનિટી એવી છે કે ભાઈ એક સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા છે જે નવોદય જેવી સંસ્થા છે, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, કે જે એસટી ટ્રાઇબલ એટલે કે આપણે જે એસટી કેટેગરીના જે ટ્રાઇબલ અફેર્સ છે, એસટી ટ્રાઇબલ અફેર્સનું કેન્દ્રનું મંત્રાલય એના દ્વારા સ્થાપિત સંસ્થા છે અને એસટી સ્ટુડન્ટ છે જે 6 થી 12 ધોરણનો અભ્યાસ છે એ સારી અને સર્વાંગી વિકાસ સાથે કરી શકે એના માટે આ સંસ્થાઓ એક્ટિવ છે। આખા ભારતમાં 485 જેવી સ્કૂલ એક્ટિવ છે અને ગુજરાતમાં 45 થી પણ વધારે સ્કૂલો છે। ખાસ કરીને જે સાઉથ ગુજરાત છે એમાં આ સ્કૂલની બ્રાન્ચ મીન્સ સ્કૂલની જે શાખાઓ છે વધારે છે, તમને ગુજરાતમાં પોસ્ટિંગ મળવાના ચાન્સીસ પણ આમાં છે જ, એટલે ગુજરાતમાં પોસ્ટિંગ આપણું રહે। ઠીક છે, તો હવે આને આપણે વાત કરીએ કે ભાઈ આમાં મારે જેએસએમાં ફોર્મ ભરવું હોય જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, તો એમાં મારી લાયકાત શું સાહેબ, વય મર્યાદા શું, આનો પગાર ધોરણ શું, તો એના માટે જ આપણે આ વિડીયો લાવ્યા છે। હવે આમાં તમને આ બેઝિક પહેલા કહી દઉં કે ઈએમઆરએસ જેની 1997-98 માં સ્થાપના થઈ, એમાં આ બધી પોસ્ટો આપેલી છે। એમાં આપણે આ જે છે જે જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ એની આપણે વાત કરવાની છે તો 228 જગ્યા છે આની ટોટલ 7267 જગ્યાઓ છે। એમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી જગ્યાઓ છે, એમાં આની 228 જગ્યાઓ છે। એની આપણે આગળ વાત કરીએ તો આ 228 જગ્યાઓ છે એમાં જે જનરલ કેટેગરી છે એની 94, ઈડબ્લ્યુએસ ની 22, ઓબીસી ની 61, એસસી ની 34, એસટી ની 17, એની સાથે સાથે આ પીએચ કેન્ડિડેટ છે એની એટલી છે, ઠીક છે, કેટેગરી વાઇઝ, અને ઈએસએમ એક્સ સર્વિસમેન ની 22 જગ્યાઓ છે, એટલે જગ્યાઓ કેટલી 228 જેવી જગ્યાઓ છે। હવે આમાં તો કે ભાઈ આ પોસ્ટ ડિટેલ અને લેવલ ઓફ પે, તો કે આનું સેલેરી બેઝ કેટલો હશે, તો કે જે આ પોસ્ટ અહીંયા છે જો 9 નંબર ઉપર જે છે તો આનો લેવલ 2 ની પોસ્ટ છે આ, અને આનો સેલેરી બેઝ 19,900 થી 63,200 છે, એટલે તમારું 19,900 બેઝિક રહેશે, 63,200 એટલે એનો મતલબ કે છેલ્લામાં છેલ્લું તમારું બેઝિક આ આવે। આમાંય 8મો પગાર પંચ લાગે એટલે આ બેઝિક વધવાના ચાન્સ, આમાં તમારું ટીએ ડીએ પ્લસ એલાઉન્સ એ બધું પ્લસ થશે, જે એલાઉન્સ હોય આમાં પ્લસ થશે, ઠીક છે, એટલે તમારી સેલેરી સારી કહેવાય। આ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક પોસ્ટ છે। બીજું કે આમાં તમારે શું એજ લિમિટ શું છે, તો કે એજ લિમિટ તમારી મેક્સિમમ 30 વર્ષની હોવી જોઈએ, મેક્સિમમ તમારી 30 વર્ષની હોવી જોઈએ। એસસી એસટી ઓબીસી અને જે ફિમેલ કેન્ડિડેટ છે એ અને ઈએમઆરએસ જે એમ્પ્લોયી છે એના માટે છૂટછાટ છે। એમાં ઈએમઆરએસ એમ્પ્લોયી જે હોય એને 55 વર્ષ સુધી એ એપ્લાય કરી શકે। આની માટે ભાઈ મારે શું, મારી પાસે લાયકાત શું જોઈએ, તો કે સિનિયર સેકન્ડરી સર્ટિફિકેટ ફ્રોમ અ રિકોગ્નાઇઝ્ડ બોર્ડ પોસેસિંગ મિનિમમ સ્પીડ ઓફ 35 વર્ડ, એટલે એનો મતલબ કે તમે 12 પાસ હોવા જોઈએ અને સાથે તમે 35 વર્ડ પર મિનિટ ટાઈપ કરી શકો, ઇંગ્લિશમાં ઇંગ્લિશ ટાઈપિંગ કરી શકો, અથવા હિન્દીમાં તમે 35 વર્ડ ટાઈપ કરી શકો। જે ટાઈપિંગ ટેસ્ટ લઈ એમાં તમે 35 શબ્દો છે ઇંગ્લિશમાં ટાઈપ કરી શકવા જોઈએ 1 મિનિટમાં, અથવા તમે હિન્દીમાં 30 શબ્દો ટાઈપ કરી શકો। આ તમારી પાસે મીન્સ હોવું જોઈએ। આ તો પછીની વાત છે ટાઈપિંગ ટેસ્ટમાં, એટલે એ તો પછીની વાત છે, પણ પહેલા આપણે એક્ઝામ ઉપર કરવાનું, 12 પાસ હોય એટલે તમારે આમાં ફોર્મ ભરી દેવાનું, ઠીક છે। આગળ વધીએ તો કે હવે જે આ એજ રિલેક્સેશન છે એમાં વાત કરીએ તો જે એસસી એસટી છે એમને 5 વર્ષ એટલે કે 30 ની ઉપર 35 વર્ષ સુધી, ઓબીસી 33 વર્ષ સુધી, એની સાથે સાથે જે લોકોને 3 વર્ષની કન્ટિન્યુ સર્વિસ છે એને 5 વર્ષ, સાથે સાથે પર્સનલ ઓર્ડિનરી ડોમિસાઇલ યુટી જમ્મુ કાશ્મીર એને 5 વર્ષ, વુમન કેન્ડિડેટ ઓલ કેટેગરી તો એને 10 વર્ષ, તો આવી રીતના અલગ અલગ છૂટછાટ છે। ઈએમઆરએસ કેન્ડિડેટ છે એને 55 વર્ષ સુધી મેક્સિમમ ફોર્મ ભરવાની છૂટછાટ છે। હવે આની એક્ઝામ કઈ છે, તો કે સેમ બધામાં એક્ઝામ પેટર્ન ઓલમોસ્ટ સેમ જ છે કે ભાઈ પહેલા તમારી ટાયર 1 લેવાય, એના પછી તમારી ટાયર 2 લેવાય, એટલે કે 2 એક્ઝામો લેવાય। પેલા ટાયર 1 એમસીક્યુ, ટાયર 2 છે એમાં એમસીક્યુ પ્લસ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું પણ આવે। ટાયર 1 ખાલી ક્વોલિફાય કરવાની, એક જગ્યાની સામે 10 લોકોને આ લોકો બોલાવે, એટલે જેટલી જગ્યાઓ છે એના 10 ગણાને એ લોકો મેન્સમાં બોલાવશે ટાયર 2 માં। ટાયર 2 છે એની ઉપર તમારું સિલેક્શન થાય ને એની ઉપર જ તમારું સિલેક્શન બેઝ એટલે કે સિલેક્શન લિસ્ટ થાય અને તમારું પોસ્ટિંગ થાય। હવે આ સેમ એ જ વસ્તુ છે। ચોઇસ ઓફ મીડિયમ એક્ઝામ તો ઇંગ્લિશ હિન્દીમાં આ પરીક્ષા રહેશે। જે રિજનલ લેંગ્વેજના અમુક પોર્શન છે તો એ રિજનલ લેંગ્વેજમાં આવશે, ઠીક છે। આગળ વધીએ, જુનિયર જે આ સેક્રેટરીએટ આસિસ્ટન્ટ છે તો એમાં ટાયર 1 નો સિલેબસ, તો આનો સિલેબસ અને જે લેબ એટેન્ડન્ટ છે એનો સિલેબસ ઓલમોસ્ટ સેમ જ છે। આમાં રીઝનિંગ જે છે, રીઝનિંગના પ્રશ્ન 25-25 માર્ક, ગણિતના પ્રશ્નો 25-25 માર્ક, જીએ ના પ્રશ્ન કેટલા છે તો કે 20-20 માર્ક,
નોલેજ ઓફ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરના 10 પ્રશ્નો 10 માર્ક, અને સાથે જનરલ ઇંગ્લિશ અને હિન્દીના 10 પ્રશ્નો એના 20 માર્ક, ટોટલ 100 પ્રશ્નો 100 માર્ક, અને 2 કલાક રહેશે. ઠીક છે. એક સાચો કરો તો 1 માર્ક, નેગેટિવ કરો તો 0.33 તમારા નેગેટિવ થશે, 1/3. હવે ટાયર 1માં તમે પાસ થઈ ગયા એટલે એક જગ્યાની સામે 10 લોકોને એટલે કે 10 ગણાને બોલાવશે. હવે ટાયર 2માં તમે આવો તો આ જ મેઇન પરીક્ષા છે ને આની ઉપર તમારું સિલેક્શન થશે. આના જે મેરિટ છે આમાં 55 પ્રશ્નો છે અને માર્ક 100 છે અને 3 કલાકનો સમય છે. કેમ કે સાહેબ આમાં ડિસ્ક્રિપ્ટિવ પણ છે. 40 પ્રશ્નો MCQ ઓબ્જેક્ટિવ આવશે એના 40 માર્ક, અને આ 15 પ્રશ્નો ડિસ્ક્રિપ્ટિવ આવશે એના કેટલા માર્ક્સ હશે તો કે 60 માર્ક. આનો જે સિલેબસ છે એ આમની જે સાઇટ છે એની ઉપર અપલોડ કરેલો છે કે ભાઈ આ મેન્સ એક્ઝામ છે એમાં અમે શું પૂછશું, ટાયર 1માં શું પૂછાશે એમ. હવે બીજી વસ્તુ કે ટાઈપિંગ ટેસ્ટ જે છે ટાયર 3, તો આમાં ત્રીજી વસ્તુ છે ટાઈપિંગ ટેસ્ટ. એ કેવી છે તો કે એ જે છે એ PC પર્સનલ કોમ્પ્યુટર ઉપર રહેશે. 50 માર્કની ટાઈપિંગ ટેસ્ટ હશે તમારી. ઠીક છે. ક્વોલિફાઈંગ માર્ક શેલ બી 20, એટલે એનો મતલબ કે 50 માર્કની જે ટાઈપિંગ ટેસ્ટ પહેલા એક્ઝામ આપો, એના પછી તમારી ટાઈપિંગ ટેસ્ટ એમાં 50માંથી તમારે 20 માર્ક લાવવા પડશે, અને એ છે ક્વોલિફાઈંગ નેચર છે કે ભાઈ 20 માર્ક તમારે કમ્પલસરી, 50 માર્કની જે ટાઈપિંગ ટેસ્ટ હશે એમાં તમારે 20 માર્ક તો લાવવા જ પડશે. તો એ કેન્ડિડેટ બેસન ઓન થીમેટ્રિક ટાયર 2 શેલ બી કોલ ફોર ટાયર 3, એટલે એનો મતલબ કે ભાઈ અહીંયા એક જગ્યા છે ટાયર 1 છે એમાં એકની સામે 10 લોકોને બોલાવ્યા, એ 10 લોકો જે પરીક્ષા ટાયર 2 આપે એમાંથી એકની સામે જગ્યાના સામે 3 ગણા, એટલે કે 3 ગણા લોકોને, એકની જગ્યાએ 3 ગણા લોકોને ટાયર 3માં બોલાવવામાં આવશે. કેમાં? ટાઈપિંગ ટેસ્ટ માટે. ઠીક છે. હવે આ નોટ છે કે ભાઈ તમે એક્ઝામ એક કરતાં વધારેમાં ભર્યું હોય, લેબ એટેન્ડન્ટ અને JSAમાં, તો એ બેની કોમન ટાયર 1 કોમન લેવાશે, ટાયર 2 અલગ અલગ લેવાશે. પછી તમે એની સાથે સાથે હોસ્ટેલ વોર્ડનમાં ભર્યું હોય, તમારી પાસે ફિમેલ સ્ટાફ નર્સ હોય, તમે સ્ટાફ નર્સ એટલે BSc નર્સિંગ કર્યું હોય તો તમે હોસ્ટેલ નર્સ, આપણે હોસ્ટેલ વોર્ડન, સ્ટાફ નર્સ, લેબ એટેન્ડન્ટ, તમે JSA બધામાં ફોર્મ ભરી શકો. ઠીક છે. તો એના માટે અલગ અલગ પરીક્ષાઓ આવશે. માર્કિંગ સ્કીમ મેં તમને કીધી કે ભાઈ 1 માર્ક તમે સાચો કરો તો અને ખોટો કરો તો 1/3 તમારા નેગેટિવ થશે. તો જે લોકોએ 12 પાસ કરેલું છે અને ટાઈપિંગમાં થોડી સારી સ્પીડ, ટાઈપિંગની સ્પીડ તો પછી ટાયર 3માં છે, એ તો આપણે આવી જાય પ્રેક્ટિસ કરીએ એટલે. તો જે લોકોએ 12 પાસ કર્યું હોય એ અહીંયા ફોર્મ ભરી દેજો. આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક જોબ લેવાની, તો અહીંયા ફોર્મ ભરજો. અને આ ઉપયોગી છે કે ભાઈ જે લોકો 12 પાસ કરેલા છે એમના માટે પણ એક સારી પોસ્ટ ઓફર કરે છે EMRS, એક કેન્દ્ર માન્ય સંસ્થા છે. તો આવા ને આવા નવા સેશન સાથે ફરી આપણે મળશું. આવા અવારનવાર આપણે જે સેશન છે આના ફોર્મ ફિલિંગ છે, તમારા કેટલી વેકેન્સી છે, શું છે એને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો એના પણ આપણે સેશન લીધેલા છે, આપણા YouTube ચેનલ ઉપર છે. ફોર્મ ફિલિંગ તમને કરતા ના આવડતું હોય, કેમ કરવું, તો એનું સેશન પણ આપણે અપલોડ કરેલું જ છે, તો એ પણ વિડીયો તમે જોઈ લેજો. ઠીક છે. ફરી મળીએ કોઈ નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત.